સાથે હું છું માનસી સોની। અયોધ્યાથી લઈને અમદાવાદ સુધી જય શ્રી રામ, પાતાળથી લઈને 14 લોક બ્રહ્માંડ સુધી જય શ્રી રામ, ગામથી મહાનગર સુધી જય શ્રી રામ, પૂર્વથી પશ્ચિમ સુધી જય શ્રી રામ, ઉત્તરથી દક્ષિણ સુધી જય શ્રી રામ, તો હૃદયથી બ્રહ્માંડ સુધી જય સિયારામ, ભક્તિથી શક્તિ સુધી જય સિયારામ અને સૂર્યથી ચંદ્ર સુધી પણ જય શ્રી રામ। વિજયાદશમીની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે અહંકાર સામે નમ્રતાનો વિજય થયો હતો। સત્યના માર્ગદર્શક શ્રી રામ, વિનમ્રતા શૌર્યનું પ્રતીક પ્રભુ શ્રી રામ, ભક્તિ શક્તિ શૌર્યનો ઉત્સવ જેની ઉજવણી થઈ રહી છે। અને આ દ્રશ્યો જુઓ જ્યાં રાવણ દહનના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। સુરતમાં વિવિધ સ્થળ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 65 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વેસુ વીઆઈપી રોડ પરના મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। છેલ્લા 48 વર્ષથી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહન યોજવામાં આવે છે। પાંજરાપોળ ખાતે પણ 70 ફૂટ ઊંચા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો છે। રાવણ દહનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા અને નિવેદન આપ્યું। રામચંદ્ર ભગવાનના નારા બુલંદ હોવા જોઈએ। ડ્રગ્સ સામે પોલીસનું અભિયાન નહીં પરંતુ જંગ ચાલુ છે। અને ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ સફળતા મળે। 8000 કરોડના ડ્રગ્સનો નાશ કરવા દહેજ ખાતે જઈ રહ્યો છું અને ડ્રગ્સ સામેની લડાઈ આપણે દરેકે સાથે મળીને લડવી પડશે। દરેકની મનોકામના ભગવાન રામચંદ્ર પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ। આ બંને દ્રશ્યો જોઈ લો। સુરતના દ્રશ્યો છે જ્યારે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો અને મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીં રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આકાશમાં આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। सूरतना वेसु वीआईपी रोड परना मैदान में रावण दहन कार्यक्रम योजायो। दशहरे के दिन आज जब हम रावण दहन के लिए यहाँ पे आए हैं तो दूसरी ओर आज के जमाने का दूषण यानी कि ड्रग्स, ये ड्रग्स के सामने गुजरात पुलिस की एक अभियान नहीं लेकिन जंग चल रही है। आज यहाँ रावण दहन का कार्यक्रम में मैं आया हूं और यहाँ भगवान श्री रामचंद्र जी के चरणों में वंदन करके ये ड्रग्स के सामने की जंग में और ज्यादा सफलता गुजरात पुलिस को मिले ऐसी प्रार्थना करने आया हूं। कल करीबन 8000 किलो 400 करोड़ की कीमत का ड्रग्स जलाने के लिए मैं खुद भरूच जिले के दहेज में जाने वाला हूं, जिसमें हजारों केसेस में पकड़े गए ड्रग्स को जलाया जाएगा। आज रावण का दहन होगा और कल अधर्म के सामने धर्म की विजय में ड्रग्स का दहन करने के लिए गुजरात पुलिस भरूच जा रही है। मैं आप सबसे एक ही प्रार्थना करता हूं कि ये लड़ाई ये केवल कानूनी लड़ाई नहीं है, ये लड़ाई सामाजिक तौर पे हम सबको साथ में मिलकर लड़ना है। और आज के जमाने का सबसे बड़ा दूषण ये ड्रग्स के सामने यानी कि अधर्म के सामने धर्म को एक होके विजय प्राप्त करनी है। आप सबसे मैं आशा रखता हूं, अपेक्षा रखता हूं कि समाज में सब लोग साथ में मिलकर आज के समय के अधर्म के सामने की जंग में एक होके लड़ाई लड़के ड्रग्स के सामने हमें विजय प्राप्त करनी है। दशहरे के दिन आज हमें संकल्प लेना है कि कोई भी दोस्त की छोटी मोटी झूठ ये आप छुपाए, कोई प्रॉब्लम नहीं है। दोस्ती में छोटे मोटे झूठ आप छुपा लीजिए, लेकिन अगर कोई भी दोस्त इस प्रकार के दूषण में फंसा है तो उसे बचाने के लिए सच्चे तौर पे दोस्त होने के नाते आपको वो दोस्त की ऐसी कोई
कोई भी आदत छुपानी नहीं है, उसको पुलिस स्टेशन तक ले जाना है। उस पे हम कोई भी कदम उठाए बिना उसको सही रास्ते पे ले जाने के संकल्प के साथ आज मैं आपसे ये प्रार्थना करता हूं। आप सबको फिर से एक बार दशहरे की बहुत बहुत शुभकामनाएं और आप सबकी मनोकामनाएं भगवान श्री रामचंद्र जी मनोकामनाएं आपकी पूर्ण करे, ऐसी मैं दो हाथ जोड़ के दर्शन करके वंदन करके प्रार्थना करता हूं। हम सब एक साथ नारा लगाएंगे और ये नारा ड्रग्स के विरोध में है। ये नारा हम सबको मुट्ठी लगा के एकदम जोर से बोलो श्री रामचंद्र भगवान की जय जय श्री राम, जय जय श्री राम। અધર્મ સામે ધર્મની વિજય ના આ પ્રતિક દિવસ દશેરાની બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ। કાલે હું ભરૂચ જિલ્લાના દહેજમાં ડ્રગ્સ વિરોધ ચાલતી આ લડાઈના એક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનો। કાલે 442 કેસોમાં પકડાયેલું 8,000 કિલો ડ્રગ્સ જેની કિંમત 381 કરોડ રૂપિયા છે, એ ડ્રગ્સને ખાકમાં મેલાઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હું પોતે રાજ્યના પોલીસ દળ જોડે આ ડ્રગ્સને બાળવા માટે દહેજ જઈ રહ્યો છું। સમાચારમાં આગળ વાત ગાંધીનગરમાં કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રાવણ દહન નિહાળવા માટે પહોંચ્યા હતા। કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું। મેઘનાદ અને કુંભકર્ણના 40 ફૂટના પુતળું પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રાવણ દહનની તૈયારીઓ હાલ તો ચાલી રહી છે અને થોડી જ વારમાં લગભગ સંભવિત રીતે રાવણ દહન કરવામાં આવશે। ખાસ વાત એ છે કે કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટની રાવણ પ્રતિમા બનાવવામાં આવી છે, જેનું દહન થશે અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે દશેરાનો આ ઉત્સવ, આ તહેવાર। જ્યારે ભગવાન શ્રી રામે રાવણનું દહન કર્યું હતું ત્યારે ગાંધીનગરમાં પણ મોટા પાયે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે વિજયાદશમીની, જ્યાં કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ રાવણની પ્રતિમાનું દહન કરવામાં આવશે। સાથે જ મેઘનાદ અને કુંભકર્ણના 40 ફૂટનું પુતળું પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, જે રાવણના પુતળાનું દહન કરવામાં આવનાર છે અને તેની જે તૈયારીઓ ચાલી રહી છે ગાંધીનગરમાં કેસરિયા ગ્રાઉન્ડ ખાતે, તેના દ્રશ્યો। ભગવાન શ્રી રામે રાવણનું દહન કર્યું હતું અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક જે તહેવારની ઉજવણી વિજયાદશમીની થઈ રહી છે। દેશભરમાં રાવણ દહનની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો રાવણ દહન નિહાળવા માટે પહોંચી પણ રહ્યા છે। અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ આપણે બતાવીશું, જ્યાં રાવણ દહનની ઉજવણી શરૂ કરવામાં આવી છે। ભગવાન શ્રી રામે જ્યારે પોતાનો બાણ ચલાવીને રાવણનું દહન કર્યું હતું, એ જ એ પ્રતીક છે કે કેવી રીતે અધર્મ પર હંમેશા ધર્મની જીત થતી હોય છે, અસત્ય પર હંમેશા સત્યની જીત થતી હોય છે। શક્તિ અને ભક્તિનો આ ઉત્સવ અને તેના 10મા દિવસે વિજયાદશમીએ જ્યારે રાવણ દહન કરવામાં આવે છે, ત્યારે એક એવી એનર્જી લોકોમાં પહોંચે છે કે એવો સંદેશ લોકોને પહોંચાડવામાં આવે છે કે અધર્મ ગમે એટલું મોટો કેમ ના હોય, પરંતુ જીત હંમેશા ધર્મની થાય છે, જીત હંમેશા સત્યની થાય છે। વિજયાદશમીનો આજે આ તહેવાર, જેની ઉજવણી દેશવ્યાપી કરવામાં આવી રહી છે। દેશવ્યાપી વિજયાદશમીની ઉજવણીમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગુજરાતમાં પણ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં જાણે કે જનસાગર ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે ગાંધીનગરમાં પણ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદમાં રામલીલાનો જયકાર થયો છે, તો વડોદરામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। રાજ્યના મોટા શહેરોમાં પણ રાવણ દહન કરવામાં આવશે અને આ દેશના મોટા શહેરોના દ્રશ્યો આપણે બતાવી દઈએ। સૌથી મોટા દ્રશ્યો વારાણસીથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ધર્મનગરી વારાણસી કે
કે જ્યાં રાવણ દહન કરવામાં આવ્યું અને 10 મોઢાવાળા રાવણની પ્રતિમા તૈયાર કરવામાં આવી, જેનું દહન કરવામાં આવી રહ્યું છે. શ્રીનગરના દ્રશ્યો, શ્રીનગરમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. અને લુધિયાણાના દ્રશ્યો આપણે બતાવી દઈએ. લુધિયાણામાં પણ રાવણ દહનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પટનાથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે રાવણ દહનની તૈયારીઓ હાલ ચાલી રહી છે. અને આ દ્રશ્યો દેશના એક ખૂણામાંથી કે જ્યાં રાવણ દહન કરવામાં આવી રહ્યું છે. અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. અસત્ય પર સત્યની જીતનું આ પ્રતીક છે. અને લોકોની વચ્ચે એ સંદેશ પહોંચાડવામાં આવે છે કે અધર્મ ગમે એટલો મોટો કેમ ના હોય, અધર્મ ગમે એટલું આગળ પડતું કેમ ના હોય, પરંતુ જીત હંમેશા સત્યની, જીત હંમેશા ધર્મની થતી હોય છે. ધર્મના પથ પર ચાલનારાની જીત થતી હોય છે. અને બુલેટિનમાં હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો. સમી સાંજે શહેરમાં વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદની શરૂઆત બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડોદરાના સયાજીગંજ, અલકાપુરી, દાંડિયા બજાર, છાણી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અચાનક વરસાદ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લાના ખેડૂતોમાં ચિંતા તો શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમી સાંજે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક છે તે વડોદરા શહેરમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ. ધીમી ધારે વરસાદ છે તે વરસવાની શરૂઆત બાદ હાલ વડોદરા શહેરમાં ધોધમાર રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો તે રીતે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે કે જે હાલ વરસાદ છે તે ધોધમાર રીતે વરસી રહ્યો છે. હાલ પણ વરસાદ વરસવાને લીધે રોડ પર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી શહેર તેમજ જિલ્લાના અનેક એવા વિસ્તાર હતા કે જ્યાં વરસાદી માહોલ હતો અને જેના કારણે વરસાદી ઝાપટા છે તે જોવા મળ્યા હતા. પરંતુ સાથે સાથે વાત કરીએ તો આજે દશેરાનું જે પર્વ છે અને તેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે પણ રાખવામાં આવ્યો હતો અને તેને લઈને જે આયોજકો છે તે પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયેલા હાલ જોવા મળી રહ્યા છે. હાલ જોઈ શકો છો તે રીતે લોકો છે તે વરસાદની અંદર ક્યાંક ને ક્યાંક મહામુસીબતે પસાર થયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે અચાનક વરસાદ છે તેની શરૂઆત થઈ અને તેના કારણે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અટવાયેલા હાલ જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી જિલ્લાની અંદર જે રીતે વરસાદ વરસ્યો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ વાત કરીએ શહેરની તો શહેરની અંદર છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લેતા લોકોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જિલ્લાના જે ખેડૂતો છે તેમના માટે એક ચિંતાજનક સમાચાર છે. પરંતુ સાથે સાથે શહેરના જે નાગરિકો છે તેમના માટે એટલા જ ખુશીના સમાચાર છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો હતો અને હાલ વરસાદ શરૂ થતાની સાથે જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. પરંતુ આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે પણ રાવણ દહનના પ્રોગ્રામને લઈને કેટલાક જે આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો આ તરફ જૂનાગઢ જિલ્લાથી સમાચાર છે, જ્યાં સર્વત્ર વરસાદ પડ્યો. તમામ તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 2 દિવસથી સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે નરસિંહ મહેતા સરોવર સતત ત્રીજી વખત ઓવરફ્લો થયું છે. કાળવાની બોકડામાં નવા નીર આવ્યા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ જેતપુરમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. MG રોડ, ફુલવાડી, ત્રણબત્તી, કનકિયા પ્લોટમાં વરસાદ. તો સતત વરસાદને લીધે ખેડૂતો ચિંતિત થયા છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અડધા કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. શહેરના રસ્તા અને શેરીઓમાં પાણી વહેતું થયું હોય તેવા દ્રશ્યો રાપરથી સામે આવ્યા છે. નર્મદામાં સરદાર સરોવર ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયું છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર ગયો છે. ઉપરવાસમાંથી 78,880 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 75,095 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. નર્મદા ડેમના 3 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે અને ડેમની સપાટી હાલ તો 138.68 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી પણ આટલી જ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી પડતા અવિરત વરસાદે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. સાવરકુંડલા તાલુકાના વીજપડી પંથકના
ગોરડકા ગામમાં આગોતરા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તૈયાર મગફળીના પાથરા ખેતરો અને વાડીમાં ખુલ્લા પડ્યા હતા, જે વરસાદથી પલળીને પાણીમાં લોથપોથ થઈ ગયા છે. મગફળીના દાણા ફૂટી નીકળ્યા છે. પાક લીલાછમથી કાળો મસ્ત થઈ ગયો છે. મગફળી 18 વીઘાની છે. 5-6 દિવસ એક જ ધારો પાછતરો વરસાદ પડે છે ને 4.5 મહિના મહેનત કરેલી છે, તો અટાણે હાવ હળી ગયું છે અને મજૂરી નથી પહોંચ થાય એમ. સિંગ બારી કાઢવાની મજૂરી પહોંચ નથી થાય એમ. સરકારને એક જ વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે અને જે કાંઈ ખેડૂને વળતર મળતું હોય ઝડપથી વળતર અપાવે. ખેડૂ આમાં ઊભો નથી રહી શકે એમ. ખેડૂને કાંક સરકાર સહાય કરશે તો જ ખેડૂ ઊભો રહી શકશે, નકર ખેડૂ આમાં નથી ઊભો રહી શકે એમ. જૂનાગઢથી સમાચાર છે, જ્યાં વરસાદને પગલે પાકને નુકસાન આવ્યું છે. ખેતરમાં મગફળીના પાથરાઓને મોટું નુકસાન પહોંચ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. હરેશ ઠુમ્મરે ખેતરમાં જઈને વિડીયો બનાવ્યો. સાથે જ કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું પણ જણાવ્યું. નમસ્કાર મિત્રો, હું હરેશ ઠુમ્મર. આજે મેંદરડા તાલુકાના ગામડાઓના ખેડૂતને જે આ અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે, જે આ પાથરે પડેલી માંડવી જે છે એ માંડવી સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. આ પાકનું નિરીક્ષણ કરીને હું સરકારશ્રીને રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિડીયોના માધ્યમથી હું મેંદરડા તાલુકા અને આજુબાજુના તાલુકાને થયેલ આ અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવવા માટે, સર્વે કરાવ્યા બાદ એઓને ખરા અર્થમાં જે નુકસાન થયું છે પાકનું અને એમનો જે મગફળીનો સારો કહેવાય, જે પશુ માટે હોય છે, એ આખા વર્ષના પશુનો નિભાવ માટે એ સારો હોય, એ પણ સંપૂર્ણ એ વરસાદ પાણીને કારણે ખરાબ થઈ ગયો છે, બગડી ગયો છે. પ્રદેશ ભાજપને લઈને આજના દિવસના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અંતે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ. 4 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ હાથ ધરાશે. 229 મતદારોના નામ ચૂંટણી માટે જાહેર કરાયા છે. પાર્ટીના બંધારણ મુજબ મતદારોના નામ જાહેર કરાયા તો લોકસભા અને રાજ્યસભાના સભ્યોમાંથી 10% મતદાન કરશે. વિધાનસભાના ધારાસભ્યોમાંથી 10% ધારાસભ્યો મતદાન કરશે. ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવવાના છે. પ્રદેશ ભાજપના નવા સુકાની અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે ચૂંટણી પહેલા મહત્વની જાણકારી છે. આવતીકાલે ચૂંટણી પ્રક્રિયામાં એક જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે. પ્રદેશ ભાજપના નવા સુકાની કાલે જ નક્કી થઈ જશે. બીજું કોઈ ફોર્મ ન ભરાય તો બિનહરીફ થવાની પણ સંભાવના છે. જોકે સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થાય તેવા ચાન્સ વધુ જોવા મળે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું આજે નોટિફિકેશન જાહેર થયું, જેમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાવાની છે. 4 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે, મતદાન થશે અને મતગણતરી પણ એ જ દિવસે થશે. એ પહેલા 3 ઓક્ટોબરે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે, સાથે ફોર્મ ચકાસણી કરાશે અને ફોર્મ પરત ખેંચવાનો પણ એ જ દિવસ રહેશે, 3 ઓક્ટોબર, જેમાં આ આખી ફોર્મની પ્રક્રિયા હાથ ધરાશે. 4 તારીખે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રદેશ કાર્યાલય પર આપ જોઈ શકો છો કે મતદાર યાદીની સૂચિ પણ લગાવી દેવામાં આવી છે અને જે કાંઈ શેડ્યુલ છે, જે કાર્યક્રમ છે 3 દિવસનો, એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલે આજે મતદાર યાદીની સૂચિ જાહેર કરવામાં આવી, શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે એના ફોર્મ ભરવાની અને ફોર્મ ભર્યા પછીની ચકાસણી એ પ્રક્રિયા થશે અને 4 તારીખે પ્રદેશ અધ્યક્ષ અને જે કાંઈ રાષ્ટ્રીય પરિષદના જે કંઈ સદસ્યો છે એમનું જે કાંઈ છે ડિક્લેર કરવામાં આવશે. આ પ્રક્રિયા છે. 4 તારીખે ડિક્લેરેશન થશે ઓફિશિયલ. એ અહીંયા અમારા પાર્ટી કાર્યાલય પાછળ ગ્રાઉન્ડમાં જ બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમારા જે કંઈ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે, લક્ષ્મણજી છે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી છે, જે આ ચૂંટણીમાં પ્રભારી તરીકે એમની જ્યારે જવાબદારી છે, અને અમારા જે કંઈ અમારું નેતૃત્વ છે એની હાજરીમાં જ આ કાર્યક્રમ કરવામાં આવશે.
તો ગુજરાત ફર્સ્ટ પર નવા ભાજપ અધ્યક્ષ અંગે મોટા સમાચાર છે. ઓબીસી ચારાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સરકારમાંથી મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ આ યાદીમાં સૌથી આગળ છે, જ્યારે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે અન્ય કેટલાક નામ પણ ચર્ચામાં છે, જેમાં હર્ષદગીરી ગોસ્વામીનું નામ ચર્ચામાં છે. ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયકનું નામ પણ રેસમાં આગળ ચાલી રહ્યું છે. તો પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે અને આ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને પણ તક મળી શકે છે. પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે, જ્યારે સંગઠનના જૂના નેતા બાબુભાઈ જેબલિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જો કે ભાજપ હંમેશાથી સરપ્રાઇઝ આપવા માટે જાણીતો પક્ષ છે, જેથી હંમેશાની જેમ કંઈ નવું જ નામ સામે આવે તેવી પણ એક સંભાવના છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે. ભાજપ ચૂંટણીમાં માનતું નથી તો પછી આ ચૂંટણી ક્યાંથી આવી તેવો સવાલ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓની આંખોમાં ધૂળ નાખવાનો કારસો છે. વોટ ચોરી, બોગસ મતદાનથી જીતવા ટેવાયેલા ચૂંટણી યોજી રહ્યા છે. અટલ બિહારી વાજપેયી અને કેશુબાપાની ભાજપ હાલ આ છે જ નહીં. ગુજરાતની કેબિનેટમાં 70% મંત્રી કોંગ્રેસમાંથી આવેલા છે. ગુજરાતમાં ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી એટલે કે ભાજપોની સરકાર છે તેવું ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા. ચૂંટણીને તો તમે કઈ માનતા જ નથી. ચૂંટણીઓની તો કોઈ વેલ્યુ નથી રહેવા દીધી. ચૂંટણીઓની પ્રક્રિયાની તો કોઈ મહત્વ નથી રહેવા દીધું. ચૂંટણી ખાલી કહેવા પૂરતી ચૂંટણી વધી છે. જિલ્લા સહકારી બેંકની ચૂંટણી હોય કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય કે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી હોય કે તાલુકામાં આવેલા સંઘની ચૂંટણી હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હોય કે ગામની અંદર મંડળીની ચૂંટણી હોય, સહકારી મંડળીની કે ગામની અંદર પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી અલગ અલગ સંસ્થાઓની અંદરની ચૂંટણી હોય, બધી જ ચૂંટણીઓને પૈસા, દારૂ, સત્તા અને ગુંડાઓના દમ પર જીતવા ટેવાયેલી ભાજપ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે એ હાસ્યાસ્પદ તો છે જ છે અને આશ્ચર્યજનક પણ છે કે તમે તો ચૂંટણીમાં જ માનતા નથી તો ચૂંટણી ક્યાંથી આવી? અને ભાજપમાં પ્રથા નહોતી ચૂંટણી કરવાની તો ચૂંટણી કેવી રીતે? મને એમ લાગે છે કે જેવી રીતે દેશભરની ચૂંટણીઓના નામે ભાજપ છેતરપિંડી દેશની જનતા સાથે કરે છે, એવી જ રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના નામ ઉપર ભાજપના કાર્યકર્તાને છેતરી નાખવાનો કારસો રચાઈ ગયો એવું મને લાગે છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. સુરતના માતાજીની આરાધનાના સ્થળે હિન્દી ફિલ્મ ગીતો પર ડાન્સ થયો છે. મહિલા હુક્કાબારના ગીત પર ડાન્સ કરતા નજરે પડી છે. હુક્કાબાના ગીત પર ડાન્સના વિડીયો વાયરલ થયા છે. વેસુમાં ધાર્મિક જગ્યાએ ભક્તિના બદલે હુક્કાબારનું ગીત જોવા મળ્યું છે. વાયરલ વિડીયોમાં માતાજીની પ્રતિમા જોવા મળી રહી છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. તો આ તરફ સુરતના ડિંડોલીમાં નવરાત્રી ઉત્સવમાં બીભત્સ નાચગાન જોવા મળ્યું. સ્ટેજ પર યુવતીઓએ બીભત્સ ઠુમકા લગાવ્યા. સ્ટેજ પર યુવતીઓના બીભત્સ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. સ્ટેજ પર યુવતીના બીભત્સ ડાન્સથી ભક્તોની લાગણી દુભાઈ છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. સુરતમાં વધુ એક બીભત્સ વિડીયો વાયરલ થયો છે. આરાધનાના પર્વમાં અસામાજિક તત્વોનો બીભત્સ વિડીયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાંથી છેલ્લા 2 દિવસમાં બીજો વિડીયો સામે આવ્યો છે. સુરતના નામે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નવરાત્રીમાં મા અંબાના સ્થાનક આગળ બીભત્સ ડાન્સ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. તો સુરતમાં 2 માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. માસૂમને વડાપાવ અને ચોકલેટની લાલચ આપવામાં આવી હતી. નવાગામ ચેતનનગર રેલવે પટરી પાસેનો આ બનાવ છે, જ્યાં આરોપી સુનિલ ઉર્ફે લોખંડિયા ખેરની અટકાયત કરવામાં આવી છે. આરોપી સિરિયલ ગુનેગાર હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુનાઓ છે. ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સુરતની કાપોદ્રા પોલીસે કાર લૂંટનો ભેદ ઉકેલ્યો છે. બરોડા પ્રિન્ટેજ પાસેથી કાર લૂંટવામાં આવી હતી. 3 આરોપીઓએ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
પોલીસે અંકલેશ્વર ખાતેથી એક આરોપીને કાર સાથે ઝડપ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી 2 ઇસમને વોન્ટેડ જાહેર કર્યા. તો આ તરફ રાજકોટની શાળામાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થયા હતા. 3 વિદ્યાર્થીઓ જૂનાગઢમાંથી મળી આવ્યા છે. પ્રિન્સિપાલે ઠપકો આપતા બાળકો જૂનાગઢ જતા રહ્યા હતા. જૂનાગઢથી બાળકોને રાજકોટ લાવી વાલીઓને સોંપવામાં આવ્યા. ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થયા હતા. ધોરણ 8માં અભ્યાસ કરતા હતા. 3 વિદ્યાર્થીઓ શાળામાંથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પહોંચ્યા ન હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં રોષ અને રોકકડ પણ કરી હતી. શાળાની બહાર જતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં કેદ થયા હતા. બીજું કોઈ પણ વસ્તુ નહોતી. એ લોકો થોડે તોફાન કરતા પકડાયેલા હતા, એટલે એમના પેરેન્ટ્સને જાણ કરી. એ ડરને લીધે એ લોકો રિસેસના ટાઈમ દરમિયાન નીચે ઉતરી ગયા. હવે સિક્યોરિટીની જે બેદરકારી આવી છે સામે એનો એક્શન સાહેબ લેશે જ. અત્યારે એ ચાલુ જ છે, બરાબર. પણ અમારા બાળકો જે મળી ગયા એનાથી વિશેષ અમને કાંઈ નથી, કારણ કે અમે લોકો અત્યાર સુધી એના માટે રાહ જોઈને બેઠા હતા. અને ખાસ તો સાહેબનો ને એ લોકોનો આભાર કે અમારી સાથે રહી અને અમને આ લોકોને મેળવી આપ્યા. અમને આવી ગયા, જૂનાગઢથી મળી આવ્યા છે. આ માટે ન્યૂઝવાળાને, પોલીસ કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન. અમને કાંઈ હજી કાંઈ કમ્પ્લેન મળતી નથી. સાચી ઈ કહે છે, ઘડી કહે છે બસમાં ગયા છે, ઘડી કહે છે અમે રિક્ષામાં ગયા છે, એટલે કાંઈ આમાં ખબર નથી પડતી અમને. બાળકોએ શું કહ્યું આપને આવ્યું? અમે પ્રિન્સિપાલ ખીજાણા હતા એટલે અમે વહી ગયા છીએ. રાજકોટ સોની બજારમાં 1 કરોડના સોનાની ચોરી થઈ હતી. સોનું તફડાવી ભાગી ગયેલા બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી 85 લાખનું સોનું કબજે કર્યું છે. એક જ દિવસ નોકરી ઉપર રહીને સોનું લઈ મેઘાલય ભાગી ગયા હતા. બંગાળી કારીગર 1349.330 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા હતા. સફુફુલ શેખ નામના કારીગરે ચોરીને અંજામ આપ્યો હતો. તરુણ પાટડિયા નામના સોની વેપારીને ત્યાં ચોરી થઈ હતી. અન્ય સોનું કોને વેચ્યું તે સહિતનો મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. સુરતમાં મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી. મોટી દુર્ઘટના ટળી છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વેલ્સન્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. 3 દિવસથી જેટી બંધ હોવાને લઈને કામગીરી બંધ હતી. પવનને કારણે મધદરિયે ભારે ભરખમ ક્રેન હિલોડા ખાવા માંડી. ત્યારબાદ ક્રેનનો આગળનો ભાગ ભરખમ ભાગ તૂટી ગયો હતો અને સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તપાસ શરૂ કરી છે. મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ટેન્કરે યુવકને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. રામેશ્વર વે બ્રિજ પાસે આ ઘટના બની, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. મૃતક ગુણેશ્વર રામ દેવાણી રાજસ્થાનનો રહેવાસી હતો. અમદાવાદ ઠક્કરનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું. ઠક્કરનગર બ્રિજ ઉપરથી ઉતરતા ટક્કર વાગી હતી. કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો. વડોદરામાં રસ્તા પર હંગામો કરનાર કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કાર કબજે કરી આરોપીની અટકાયત કરી છે. કાર ચાલકે અકસ્માત કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે. ગાડીમાં અડધી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે તેવું એસીપીએ નિવેદન આપ્યું છે. પોલીસે સરકારી કામમાં અડચણ મામલે કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા. દારૂ ક્યાંથી લાવ્યો તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં, સરકારી કામમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી, જાહેર રોડ ઉપર રેશ ડ્રાઇવિંગ કરવું, જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એની આરોપીની ગાડી ચેક કરતા એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે. જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની, અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે. આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે. વિજયાદશમીએ ભુજની ધરાથી રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને સીધી ચેતવણી આપી છે. રાજનાથસિંહે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સરક્રીક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હરકત કરવામાં આવશે તો તેનો સખત જવાબ આપવામાં આવશે. લકી નાલા ખાતે રાજનાથસિંહે શસ્ત્ર પૂજન કર્યું હતું. રાજનાથસિંહે કચ્છના બોર્ડર પર તૈનાત સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા હતા.
ऑपरेशन सिंदूर के दौरान हमारी आर्म्ड फोर्सेस ने यह दिखा दिया कि भारत की संप्रभुता को चुनौती देने वाली ताकतें चाहे जहां कहीं भी छिपी हों, हम उन्हें ढूंढकर उनका खात्मा करने की शक्ति रखते हैं। दुनिया की कोई भी ताकत हो, यदि वह हमारी संप्रभुता को चुनौती देगी तो भारत चुप नहीं रहेगा। पाकिस्तान ने लेह से लेकर सरक्रीक के इस इलाके तक भारत के डिफेंस सिस्टम को भेजने की नाकाम कोशिश की। भारत के डिफेंस सिस्टम को उन्होंने भेजने की एक नाकाम कोशिश की, जबकि भारत की सेनाओं ने अपनी जवाबी कार्रवाई में पाकिस्तानी एयर डिफेंस सिस्टम को पूरी तरह से एक्सपोज कर दिया और दुनिया को यह भी संदेश दे दिया भारत की सेनाएं जब चाहें, जहां चाहें और जैसे भी चाहें पाकिस्तान को भारी नुकसान पहुंचा सकती हैं। साथियों, आजादी के 78 साल बीत जाने के बावजूद सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है। भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है। સુરતમાં માતા પિતા વિહોણી દીકરીઓને ચેક અપાયા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું। 251 દીકરીઓને 7,500 રૂપિયાના ચેક વિતરણ થયા। માતા પિતા વિહોણી 251 દીકરીઓને આ ચેક આપવામાં આવ્યા। વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ચેક વિતરણ કરાયું છે। કુલ 21,000 દીકરીઓને ચેક આપવામાં આવશે। પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર લોકોને સારો મકાન મળે એમના તો બહુ મોટા પ્રોજેક્ટ હોય છે, એ સમયસર એ આપવા માટે ટેવાયેલા છે। તો આ પ્રોજેક્ટ પર સમયસર તમને મળશે। અને ત્યાં સુધી મનોજભાઈ જોયું હતું કે ઘણીવાર ઘણી બહેનો કે ભાઈઓ પણ જ્યારે મળીને આવતા અને કાકલુદી કરતા કે અમને ભાડું મળતું નથી, આટલું ભાડું અમને પોસાતું નથી, અમને ખૂબ મુશ્કેલી પડે છે, એમના આંખમાં પાણી આવી જતા, એ આંસુ જોઈ શકાતા નહોતા। ત્યારે અમે વારંવાર આના માટે કેવી રીતે જલ્દીથી આનો નિકાલ આવે એના માટે પ્રયત્ન કર્યો। આજે બધાના સામૂહિક પ્રયત્નને કારણે સફળ થયો છે અને તમને ભાડું પણ મળવાનું શરૂ થયું છે। હવે તમને એવું લાગતું હશે કે 2-4 મહિના લેટ થાય તો વાંધો નહીં, કેમ કે ભાડું મળવાનું છે। અને ઘણા તો પોતાની બીજી વ્યવસ્થા છે એમાં જ આવે એટલે 7,000 રૂપિયા તો એને નફામાં જ છે, અથવા કેટલાક ઓછા ભાડામાં હશે એમને બી એમાંથી નફો થવાનો છે। પણ એક વાત ધ્યાન રાખજો કે કેટલાક લોકોએ થોડા ડરીને થોડી જરૂરિયાતને કારણે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું। માન દરવાજા ટેનામેન્ટ ખાતેના પરિવારને ચેક અપાયા। માન દરવાજા ખાતે રીડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે। સી આર પાટીલના હસ્તે 1,312 રહીશોને ચેક વિતરણ કરાયા। ટેનામેન્ટના 1,312 રહીશોને ભાડાના ચેક અર્પણ કરાયા। માન દરવાજા ટેનામેન્ટના લગભગ 1,312 જેટલા રહેવાસીઓને એમના જર્જરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનું જે ટેન્ડર નીકળ્યું, એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને 7,000 રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાનું છે। આજે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ, ત્યારે પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા। દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું। કીર્તિ મંદિર ખાતે મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા।
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત જોવા મળ્યા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. અસત્ય પર સત્યના વિજય પર્વની શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી. સાથે જણાવ્યું કે ગાંધીજીની પ્રેરણા લઈ વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન આગળ ધપાવ્યું. સમગ્ર દેશવાસીઓએ આપણે સૌ સ્વદેશી અપનાવીએ તેવી પણ હાકલ મુખ્યમંત્રીએ કરી. महात्मा गांधी जी ने याद करता है आपकी नजर समक्ष एक सेवाभावी संत अहिंसा उपासक अदना विश्ववाળું ચિત્ર ઉઠી આવે. આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યો રસ્તો લઈ ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાડી. રાજ્યની એ યાત્રાને સ્વરાજ્યની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરાજ્યમાં પલટાવી ગરીબ 25 પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન આપ્યું. સસ્તા અનાજની દુકાનમાં પૂરતા અનાજને લઈને મુકેશ પટેલનું નિવેદન. નવરચિત ઉકાઈ તાલુકાના ઉદઘાટન વખતે મહિલા સાથે સંવાદ કર્યો. અનાજની દુકાનવાળા બરાબર અનાજ આપે છે કે નહીં તેવો પ્રશ્ન મુકેશ પટેલે કર્યો. સાથે જ જણાવ્યું કે સસ્તા અનાજના દુકાનદાર અનાજ ઓછું આપે તો કહેજો. અહીં બધા અધિકારી બેઠા છે, આપણે ચલાવવાનું નથી. મોદી સાહેબ કિલો મોકલે એટલે કિલો અનાજ પહોંચવું જ જોઈએ. અનાજ મળે છે, અનાજવાળા દુકાનવાળા બરાબર આપે છે કે ઓછું નથી આપતું? કહેજો ઓછું આપે તો કહેજો. અહીંયા મામલતદાર ને અહીંયા અમારા કલેક્ટર શ્રી ને બધા બેઠા છે, ડીડીઓ શ્રી આપે છે ને, એટલે કોઈ ઓછું અનાજ આપે તો આપણે ચલાવવાનું નથી. મોદી સાહેબ કિલો મોકલે એટલે કિલો આપણા ઘરે પહોંચવું જોઈએ. મગફળી ખરીદવાના નિર્ણય પર દિલીપ સંઘાણીનું નિવેદન. મગફળીના જથ્થાની સ્પષ્ટતાને લઈને નિવેદન આપ્યું છે. અમે રાજ્ય સરકારને કહ્યું છે, કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી છે. મગફળી વધુ જથ્થામાં ખરીદી થવી જોઈએ તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું. કેન્દ્ર સરકાર માધ્યમથી નાફેડના માધ્યમથી રાજ્ય સરકાર સમક્ષ કેટલી મગફળી એ ખેડૂતોએ ખરીદવી એની સ્પષ્ટતાઓ જલ્દી આવી જાય. પૂરતો પાક થવાનો છે એટલે ગયા વર્ષ કરતાં પણ ખરીદીમાં થોડી વધારે છૂટ મળે, જેથી કરીને ખેડૂતોને ન્યાય આપી શકે. અમે રજૂઆત કેન્દ્ર સરકારમાં કરી છે, મને કૃષિમંત્રીએ પણ કરી છે, આજે પણ ચર્ચા થઈ છે કે આ વખતે જે રીતે પાક વધવાનો છે તેના પ્રમાણમાં ખરીદી વધારે છૂટ આપે. ગાંધીનગરમાં ઇફકોના ધરામૃત પ્રોડક્ટનું લોન્ચિંગ. કૃષિમંત્રી રાઘવજી પટેલ ઇફકો ચેરમેન ઉપસ્થિત રહ્યા, તો સાંસદ પરશુરામ રૂપાલા પણ ઉપસ્થિત જોવા મળ્યા. કૃષિમાં પાકની વૃદ્ધિ માટે ધરામૃત ઉપયોગી થશે. ઇફકોએ કૃષિ પાકો માટે સંપૂર્ણ આહાર બનાવ્યો છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ખેતીમાં બદલાવ આવે છે. ખેડૂતોએ ખેતી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે તમામ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રયાસ કર્યા. પડે અને ચૂંટણી મળી જાય તો આપણે ઠરાવ કરીને બહાર નીકળી જાવ. ઠરાવ કર્યો તમારી શિયાળા નથી જોડાવું તો ગુલફી થઈ જાવ. એને બદલે ઠરાવની ભેગું જોડાય અને આપણે સાલ માપડ ધાબળો પન્યું જે હાથ મોટું આવે કાન બાંધી નીકળે એટલે વાંધો આવે. એમ દુનિયા ટેકનોલોજીનું કામ કરતી થઈ ગઈ છે અને આપણે એમ કીધા રાખીએ ભાઈ આ તો આમ છે ને આ તો તેમ છે ને. હજી આપણે ડ્રીપની પાછળ જોઈએ એટલા દિલથી નથી લઈ ગયા. ખેડૂતોને મારી વિનંતી છે કે એક વાત સમજી લો કે પાકને શું જરૂર છે એ આપણે આપવાની જરૂર છે. આપણને ગમે એવું આપવાની જરૂર નથી. આપણે ધોરિયા ભરી દઈએ આખા કાંડા કૂદ એટલે આપણને મજા આવે. પાણી બહુ સારું છે, કેનાલનું પાણી હોય, પાવડો મારી લીલું જવાનું, બીજા ગામના માર્ગમાં નીકળે ત્યાં સુધી પાવાનું. એવું પાવાનું કોઈ આવશ્યકતા છે નહીં ભાઈ. એને મૂળમાં જરૂરિયાત પૂરતું પાણી આપો, એને માટે ડ્રીપ છે.
તો ટેકનોલોજીના જેટલા પ્રયોગો છે એ પછી પીવાના પાણી માટેના હોય, ખેતી કરવા માટેના હોય, નિંદામણને લગતા હોય, વાવણીને લગતા હોય, લણણીને લગતા હોય, ક્રોપની આપણા પાકના સંગ્રહને લગતા હોય, અને આ બધા માટે સરકારે પ્રયાસો કર્યા છે. એટલા માટે મારે રાઘવજીભાઈને અભિનંદન આપવા. અને આ વાત દિલીપભાઈએ કૃષિ મંત્રી તરીકે શરૂ કરી. મને યાદ છે કે હું એક વખત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગયો હતો. યાદ નથી એક્ઝેક્ટ સમય ને તારીખને, પણ હું ગયો હતો અને ત્યાં મને આ કેળાના થળિયામાંથી જુદી જુદી પ્રોડક્ટ કઈ કઈ બને છે એનું નિદર્શન નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું હતું. અને એમાં કાપડે બનતું હતું, ખાતરે બનતું. આ બધું એ વખતે મેં જોયું હતું. મને એમ લાગે છે લેબ થી લેન્ડ લઈ જવાની જે જામનગરમાં ઓપેરા કંપની અને કોંગ્રેસ આગેવાનની ખુલ્લી દાદાગીરી જોવા મળી રહી છે. ખેડૂતની મંજૂરી વિના ખેતરમાં પવનચક્કીના થાંભલા ઉભા કરી દીધા. કરાણાના ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના થાંભલા ઉભા કર્યાનો આરોપ છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા પર મોટો આરોપ લાગ્યો છે. દિગુબા જાડેજા અને આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. કામ બંધ કરવાનું નથી, વાંધો હોય તો જામનગર આવીને મળો તેવું દિગુબા બોલી રહ્યા છે. જે પણ ડોક્યુમેન્ટ જોતા હોય તે મારી ઓફિસથી મળી જશે. દિગુબા જાડેજા અને ખેડૂત સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ખેતરમાં ઉભો બોલ ખુંદાય છે તો અમે ના પૂછીએ તો કોણ પૂછે તેવું ખેડૂત આગેવાન જણાવી રહ્યા છે. લીગલ જે થતું હોય તે કરો, હાથમાં કાયદો ના લેતા. રજૂઆતની રીતે હોય, કામ બંધ કરવાના ના હોય. પીએસઆઈએ સમાધાન માટે ખેડૂતને કરેલા ફોનનો ઓડિયો પણ વાયરલ થયો છે. ખોટી કરવાનો કોઈ પ્રશ્ન નથી. અમે તો અમારે આ રજૂઆત તમને કરી છે. તમને રજૂઆત કરવાની રીતે કરે, કામ બંધ ના કરવાના હોય ને. તમે ઓર્ડર અમને ન બતાવો ના લાગે તો કામ બંધ કરવાનું થાય ને. અમે કલેક્ટરના નિયમ મુજબ અમે વળતર આપી છે. વળતર તો આપી છે ને, એમને કામ નથી કરતા. મને વળતર આપીને મને કઈ 1 રૂપિયો કોઈ આપ્યો નથી અને મારી કોઈ વાત નથી. કોઈ તમારી વાડી ક્યાં છે, હાથ બાર ક્યાં છે? અમારા માણસો હોય તો આપો, સુપરવાઇઝર તો આપો. વાડી તો અહીંયા કામ હાલે છે, વાડી છે મારી. હા, પણ તમારા કામ એમને કોઈ દી વાડીમાં કરીએ જ નહીં. અમે ખેડૂત સાથે વાત કરીને ચર્ચા કરીને કરીએ. કોઈ બાબતે કોઈ મને પૂછ્યું નથી કોઈ. આ તો મને મારા ભાગીદારે ફોન કર્યો એટલે હું આવ્યો. તો તમારી વાડી નહીં આવતી હોય, નકર વાડીને પૂછ્યા વગર કોઈ વાયર ખેંચે જ નહીં. વાડી નો આવતી હોય તો કેનામાં બંધાય છે તાર? પણ તમારા ઈ ના હોય તો તમારે તરત મને કહી દે કે તમારા ખેડૂતનું નામ છે, ખેડૂતને આપણે વળતર દેવાનું છે, તો અમારે ચેક જ લખાઈ જાય, ચેક થી જ વળતર થાય. પણ મારી વાડીના આપો, ઓલા પ્રવીણભાઈ આપો તો ફોન. સર્વે નંબર મારા 1224 સર્વે નંબર છે. ખોટા કામને ડિસ્ટર્બ ના કરતા. જામનગર આવવું હોય તો આવી જાવ, પછી નકર હું અહીંયા ધક્કો ખાવ. બેમાંથી એક કરી. 3 ભાઈઓની જમીન છે અમારી, બરોબર છે. મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તું જે રીતે મારી યાર વાત કરે છે ને, મારે મારા ભાઈને પેલા પૂછવું પડે કે ભાઈ કેની છે. એમાં પેલા જ છે ને એ એવી રીતે છે. એ મારા ભાઈ મોટા ભાઈ જે રહ્યા ને હરિશ્ચંદ્ર સોઢા, આમાં એસઆઈ ભાઈ હતા, એને પેલા જ કીધું ભાઈ ગંબા અહીંયા કઈ અમારે સોલાર નું કરાવવાનું હતું. સમજ્યા? મેં એને પેલા જ કીધું ભાઈ મારે સોલાર નું છે, તું તારે જ્યાંથી નીકળતી હોય લાઈન ત્યાંથી કાઢ. પણ એને ધરાર છે ને કીધા વગર 5 નાખી ગયો, બરાબર છે. હવે 5 નાખી ગયો એટલે હજી 5 ની વાત કરતા હતા ભાઈ બોર્ડર ઉપર છે, તમને નહીં વાંધો. હવે હું હજી મારી ભાઈઓને હજી હું સમજાવવા જઈ કે તો આપણે એકવાર જાય કે એને કેવી રીતે નાખ્યા, બરાબર છે. એ થાંભલા એને નાખી દીધા હતા 5, તમે સમજો. કોઈ પરમિશન કઈ નથી, એમને નાખી દીધા હતા. ત્યાં તો એ બીજા પાછા 8 બીજા નાખી ગયો વચ્ચોવચ. એ જે જમીન છે ને એ મારી વચ્ચેના 2 ફાડા કરી નાખ્યા. 10 વીઘા જમીન છે ને વચ્ચોવચ થી નાખી ગયો, સમજ્યા? એટલે એને કે પછી પૈસાથી સમજી લેવું, પૈસાથી સમજી જવું. કાં પછી ઓલા જેમ બીજા ખેડૂતને ધાક ધમકી કરે છે ને એમ કરશું એમ. એને સમજાણું નહીં કે ત્યાં અહીંયા છે ને ખોટું માથું માર્યું. એ તો એને સમજાઈ ગયું કોને દિગુરે છે. તેમાં ઓપેરા કંપની દ્વારા 14 થાંભલા મારી પરમિશન કે કોઈ પણ ઓલી વગર તેને નાખી દીધા છે. તેનો કોન્ટ્રાક્ટ છે તે જામનગરના દિગુભા કરીને છે, જે કોંગ્રેસના યુથ પ્રમુખ છે અહીંના. તેને પણ આવી રીતે વાત કરેલી તો કે અમે કાઢી નાખશું, નથી કાઢ્યા. તેની અરજી મેં પોલીસમાં આપેલી છે. બાકી એ પછી સમાધાન માટેના રાજકારણીઓના એમ પીઆઈના ઘણી વિવિધ પ્રકારના બધા કલેક્ટર છે કે ભાઈ કોઈ વકીલ છે, એ લોકોના ફોન આવે છે કે સમાધાન કરો. પણ સમાધાન છે નું ભાઈ તમે નાખી ગયા છો એ રીતે તમે પાછા કાઢી જાઓ. બાકી કાંઈ સમાધાનમાં બીજું છે નહીં કાંઈ.
વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે. નથુ, જામનગરમાં ઓપેરા કંપની અને કોંગ્રેસ આગેવાની ખુલ્લી દાદાગીરી જોવા મળી રહી છે. એક ખેડૂતના ખેતરમાં પવનચક્કી તેમની પરમિશન વગર નાખવામાં આવી છે. જી બિલકુલથી જામનગર જિલ્લામાં જે વિન્ડ ફાર્મ ઉભા કરવાનો જે કોન્ટ્રાક્ટ રાખે છે જે ઓપેરા કંપની છે, જેની છેલ્લા 1 વર્ષથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જામનગર તાલુકો હોય, લાલપુર તાલુકો હોય, કાલાવડ હોય કે જામજોધપુર હોય, તમામ જે તાલુકાઓમાંથી ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી છે કે અમારી મંજૂરી વગર તે પોલ ઉભા કરે છે અને દાદાગીરી જે છે તે પોલ ઉભા કરી અને પછી વળતરના નામે ધાક ધમકી આપી જે કંપની દ્વારા આપવામાં આવે તે લેવા માટે દબાણ કરવામાં આવે છે. હવે જે વાત કરવામાં આવે છે, જે કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થયા છે, જે કાલાવડ પંથકના ખેડૂત છે તેનું એક કોલ રેકોર્ડિંગ હતું, જે શહેર પ્રમુખ જામનગર જે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને કાલાવડ પંથકના જે ખેડૂત હતું તેનું કોલ રેકોર્ડિંગ છે. અને બીજું જે કોલ રેકોર્ડિંગ છે તે લાલપુર પીએસઆઈ અને જે જામનગર તાલુકાના કરાણા ગામના જે ખેડૂત છે તેનું છે. એટલે કે બંને જે કોલ રેકોર્ડિંગ છે તેમાં એક વાત સામે આવી છે કે જે કોંગ્રેસના જે આ દિગુભા છે તેના દ્વારા ખેડૂતોને દબાણ કરવામાં આવે છે અને બિના પરમિશને થાંભલા જે છે તે વીજ પોલ ઉભા કરવામાં આવે છે અને તે ઉભા કર્યા બાદ વળતર ન ચૂકવ્યું હોવાનું પણ સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પાસેથી જમીન પડાવી લીધી હોય તેવો તાલ સર્જાયો છે. હાલ જે કરાણા ગામના ખેડૂત છે ધર્મેન્દ્રસિંહ સોઢા, તેના દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેના દ્વારા સ્પષ્ટ કરાયું છે કે મારા જે ખેતરમાં 10 વીઘા જમીનમાં જે વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે, જે પરાણે ઉભા કરવામાં આવ્યા છે, મારી મંજૂરી વગર ઉભા કરવામાં આવ્યા છે, તે તાત્કાલિક હટાવી લેવામાં આવે તેવી તેમની માંગ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી આ કોઈ કાર્યવાહી નથી થઈ. એટલે ખેડૂતે આજે ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવી કહ્યું હતું કે મને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હું મારી રીતના ગાંધી ચિંધ્યા માર્ગે તો જઈશ જ, પરંતુ જે રાજકારણ અને જે પોલીસ વચ્ચેની જે પોલ છે તે હાલ જે છતી થઈ રહી છે અને પોતે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે મારે વીજ પોલ કોઈ હિસાબે મારી જમીનમાં નથી જોતા, બસ મારે વળતર પણ નથી જોતું, પરંતુ આ પોલ હટાવવામાં આવે તેવી તેની માંગણી છે. જી આભાર નથુ, વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે ધર્મેન્દ્ર સોઢા જે ખેડૂત છે તે જોડાઈ ગયા છે. સ્વાગત છે ધર્મેન્દ્ર ભાઈ ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આપની મંજૂરી વગર આપના ખેતરમાં પવનચક્કીના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે, તો જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે કોઈને આપે રજૂઆત કરી હતી? હાજી, રજૂઆત ત્યારે એવું હતું કે એ લોકો મારી પડખેની જે જમીન છે ને તેમાં વાદી સાથેની જોડાયેલા હતા, એટલે વાદીએ એને નાખવા દીધા હતા એની જે મજબૂરી હોય. એટલે અમે ખાલી એને વાત કહી દીધી કે ભાઈ મારે આ નથી જોતા, બરોબર છે, પણ એ લોકોએ એને ધરાર ન કરી અને નાખી દીધા કરી. પણ જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે આપણે સ્થાનિક પોલીસની કોઈની રજૂઆત નથી કરી કે કામગીરી યથાવત રાખવા દીધી? નહીં, યથાવતમાં એવું હતું કે એ લોકોને મંજૂરી એને કીધું કે અમે સેટે નાખશું એમ, પણ એ કોઈ પરમિશન કે હજી કારણ કે 3 મારા ભાઈઓની છે, મારી એકની જમીન નથી, બરોબર છે, એટલે અમે હજી વાત કરતા હતા ત્યાં એ લોકોએ 5 થાંભલા તો નાખી દીધા કોઈની પરમિશન વગર. પછી હજી બીજી વાત થાય ત્યાં તો બીજા 8 બીજા નાખી દીધા, એટલે ટોટલ 14 થાંભલા નાખી દીધા એને. એવી રીતે એ આ દિગુએ જ નાખી દીધા છે કોઈની પરમિશન વગર. કોઈ એને કઈ કીધું નથી, ખાલી વાત હતી સેટે નાખવાની. ઈ સામે જે વાદી છે ને અમારી સાથે, એ વાદીએ નાખેલા હતા. એટલે કે ભાઈ તમે આમાં સંમત થાવ. એટલે અમે ના પાડી, ભાઈ અમારે એ બોર્ડર ઉપર નથી નાખવું, તારે અંદર નાખ્યું હોય તો એની વાડીમાં નાખો, અમારે આમાં નહીં એમ. જી બિલકુલ. અહીંયા કોંગ્રેસ આગેવાન ઉપર પણ આપે દિગુભા જાડેજા પણ મોટો આરોપ પણ લગાવ્યો છે, એ શું મામલો છે? ઈ તો એની ઉપર પછી જે રીતે ન માન્યો એટલે પછી મારે શું છે કે અહીંયા એસપી સાહેબને મેં અરજી આપેલી છે આ લોકોની એફઆઈઆર દર્જ કરવા માટે. કારણ કે એ લોકો કરતા પછી એની ઇન્કવાયરી ગઈ હતી લાલપુર તાલુકામાં. એમાં એક કંજરિયા સાહેબ છે, એ લોકોને હવે વાતે કરી હતી અને આ વાતે થઈ હતી કે ભાઈ તમે એને ખાલી, એટલે એ લોકો મારી જમીનમાં આવી વિડીયોગ્રાફી કરી અને પાછી એસપી ઓફિસમાં એ રિપોર્ટ કર્યો છે એ લોકોએ કે ભાઈ આવી રીતે હતું ના છે. પછી એને દિગુને બોલાવ્યો હતો, એ પોતે મને ફોન કરીને કીધું ભાઈ મને બોલાવ્યો હતો અને મેં એમાં સાઇન કરીને કીધું છે કંપની કાઢી લેશે. મેં કીધું ભાઈ કંપનીની જવાબદારી નથી, તે નાખ્યા છે, તું કાઢી જા. જી પણ ઓપેરા કંપનીનો જે માલિક છે ને અમિત કંડોરિયા, એને અહીંયા ગયો હતો હું,
2 વાર મળી લીધું છે જી પણ એ લોકોની નીતિ સાફ છે કે ભાઈ અમે અહીંયાથી ઉપાડશું નહીં, તમે વળતર બોલો, વળતરની જરૂર જ નથી ભાઈ, વળતર કાંઈ નથી, તમારી ભૂલ છે એને તમે સુધારી લો. જી બિલકુલ આભાર ધર્મેન્દ્રસિંહ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા.